ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારા એક નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગની શરૂઆત થાય છે 10:30 વાગ્યાની. રોજ 10:30 વાગ્યાની થાય, આજે પણ 10:30 વાગ્યાની થાય છે. અને આજે મારી તબિયત સારી છે, 100% સારી છે, કેમ કે આજે કાલે આપણે દવા લીધી હતી એટલે આજે સારું છે. અને રાત્રે આપણે કઈ જઈમાં નથી બરોબર, એટલે ઉલટી થઈ ગઈ બંધ. અને અત્યારે તમે સવારમાં નાસ્તો કરી લીધો છે, યાની કે ટોસ ને કોફી પી લીધી હતી. તો ચાલો આખો દિવસ આપણે ટિફિનમાં શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ. વિડીયો છેલ્લે સુધી જોજો. અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો અહીંયા જોઈ શકો છો તમે, ભાત આપણે બફવા માટે રાખી દીધા છે. આ બાજુ ચોરી, સૂકી ચોરી આવે એ બફવા માટે આપણે રાખી દીધી છે. સાથે અહીંયા રાતના વાસણ પડેલા છે, ઉટકવાના, સોરી ગોઠવવાના છે, ને આ વાસણ ઉટકવાના છે. બહાર મેં કપડાં પણ ધોઈ નાખ્યા છે. ચાલો હું તમને બતાવવા છે. તો આપણે છે ને મોડા જ કપડાં ધોયા તેમ કહો તો પણ સારું. આજે તો આપણે છે ને જાજા બધા કપડાં, રોજ જ જાજા બધા કપડાં હોય, પણ જો બ્લેન્કેટ બધું ધોઈ નાખ્યું છે. અને આજે કંઈક આવું વાતાવરણ છે. ને ગામડે તો ભાભીનો ફોન આવ્યો હતો ને, તો એમ કહેતા હતા કે એ બાજુ તો વરસાદ છે. તમારી બાજુ વરસાદ છે કે નહીં કોમેન્ટ કરજો. અમારા ગામ બાજુ તો વરસાદ છે એમ કહેતા હતા. અંકલેશ્વર, ભરૂચ બાજુ થોડો વરસાદ છે એમ કહેતા હતા. ભાભીનો ફોન આવ્યો હતો, મને કે તમારી અહીંયા વરસાદ છે? મેં કીધું ના, અમારે અહીંયા તો તડકો છે. તો એ બાજુ વરસાદ છે કે નહીં કોમેન્ટ કરજો બરાબર. મારા વિડીયો એ બાજુમાં જોતા હોય તો કોમેન્ટ કરજો. તો ચાલો હવે અહીંયા ભાતને આપણે ઢાંકીને બફવા રાખી દઈશું. અને ચોરી બફાઈ ગઈ છે કે નહીં ચેક કરી લઈશું. જો ચોરી બફાઈ ગઈ હોય તો આપણે ચોરીને કાઢી લઈશું અને દાળ બફવા માટે રાખી દઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા ભાત પણ બફાઈ ગયા છે. જોઈ શકો છો તમે, આ ભાત બફાઈ ગયા છે. અહીંયા આપણે સૂકી ચોરી પણ બફાઈ ગઈ છે. તો હવે સૂકી ચોરીનો વઘાર કરવાનો છે. તો જુઓ અહીંયા ટમેટાની ગ્રેવી આપણે કરી લીધી છે. તો ચાલો અહીંયા બધા મસાલા પણ આપણે કાઢી લીધા છે. તો ફટાફટ હવે આપણે શાકનો વઘાર કરી લઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે કરી રહ્યા છે ચોરીનો વઘાર. તો જો અહીંયા ટમેટાની ગ્રેવી થઈ ગઈ છે, ચોરી બફાઈ ગઈ છે, તેલ પણ ગરમ થવા માટે આપણે રાખી દીધું છે. તો ચાલો ફટાફટ હવે આપણે વઘાર કરશું. ચોરીના શાકમાં સૂકી ચોરી આવે ને એનો વઘાર કરવાનો છે. તો ચાલો એમાં નાખી દઈશું આપણે રાઈ, જીરું, અને પછી ડાયરેક્ટ ટમેટાની ગ્રેવી કરીને વઘારવાનું છે. આદુ મરચાં ચીલી કલર નથી કરેલા આપણે આજે, ડાયરેક્ટ ટમેટાની ગ્રેવી કરીને જ વઘારશું મસ્ત મજાને. ચાલો વઘાર કરીએ આપણે. અહીંયા થઈ ગઈ છે. ચાલો હવે આપણે એમાં હિંગ નાખીશું. પણ રીતના બનાવી આજે આપણે હવે આપણે એમાં લાલ મરચું નાખવાનું છે. લાલ મરચું પણ આજે તો પૂરું થઈ ગયું. ઓકે, તો મોરું મરચું છે એ પણ નાખશું એમાં. આજે કરિયાણું પણ લેવા જવું પડશે. સાથે સાથે આજે નમસ્વીને સ્કૂલે પણ તેડવાની છે. શાકભાજી પણ લેવા જવાનું છે. બધું કામ આજે તો પૂરું થઈ ગયું છે આપણે આજે. જો અહીંયા હવે આપણે લાલ મરચું નાખી દઈએ, સાથે હળદર પણ નાખશું. અને પછી સરસ મજાની ગ્રેવીને પાકવા દેવાની છે. મીઠું નાખશું. ચોરી બાફતી વખતે આપણે મીઠું નાખેલું હતું, એટલે આપણે ગ્રેવી માટે મીઠું નાખશું. અહીંયા મીઠું નાખાઈ ગયું છે. ગ્રેવીને પાકવા દેવાની છે હવે આપણે. તો ગ્રેવીને પાકવા દઈશું આપણે. ચાલો અહીંયા નખાઈ ગઈ છે કસૂરી મેથી. ચાલો અહીંયા સરસ મજાની ગ્રેવી પાકી ગઈ છે. છાટા પણ ઉભી છે, જોઈ શકો છો તમે. તો હવે આપણે એમાં ચોરા બાફેલા છે એ નાખી દઈશું. 1 ગ્લાસ પાણી નાખશું આપણે. હવે મિક્સ કરશું. સાથે આપણે ઉપરથી ગરમ મસાલો પણ નાખવાનો છે, તો એ પણ નાખી દઈશું. બધી વસ્તુ નખાઈ ગઈ છે. કુકરને ઊંચી નાખીએ ને કુકરમાં આપણે દાળ બફવા માટે નાખી દેવાનું છે. આજે સલાડમાં અથાણું દેવાનું છે. તો અથાણું એટલે સલાડ ક્યાંય સુધારેલું નથી, આજે અથાણું આવશું સલાડ. સાથે અહીંયા હું પાઉંભાજી મસાલો વાપરું બધા શાકમાં, તો પાઉંભાજી મસાલો પણ આપણે નાખી દીધો છે. ધીમા તાપે રાખીને ઉકળવા દેવાનું છે. ઉકળવા દઈશું. હવે દાળ બફવા માટે આપણે હવે રાખી દઈશું.
તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે રોટલીનો લોટ પણ આપણે બાંધી દીધો છે, ગોયણા પણ કરી દીધા છે. હવે આપણે બનાવવાની છે રોટલી. તો હવે આપણે બનાવશું રોટલી. દાળ બફાઈ ગઈ છે, પણ દાળને પછી વઘારશું. પહેલા રોટલી બનાવી દઈએ. તો અત્યારે હવે હું રોટલી બનાવી રહી છું. અત્યારે તો ઓછી રોટલી છે, કેમ કે ઓછી ટિફિનો પણ છે. બહારની ટિફિનો અત્યારે બધી બંધ છે, બરોબર. એટલા હાટું થઈને ઓછી રોટલી અત્યારે બનાવવાની હોય તો આપણે ફટાફટ રોટલી બનાવશું અને પછી વઘાર કરશું દાળનું. 11:30 જેવું થવા આવ્યું છે. ફટાફટ રોટલી બની જાય એટલે આપણે દાળનો વઘાર કરી લઈશું. પછી મારે જવાનું છે માર્કેટથી આવીને ફરી આજે નમસ્વીની વેન નથી આવવાની, તો એને તેડવા પણ જવાની છે આપણે એના સ્કૂલે. તો ચાલો પહેલા તો આપણે રોટલી બનાવીએ. તો ચાલો ફાઇનલી હવે રોટલી બની ગઈ છે. આપણે લાસ્ટ રોટલી બાકી છે, બધી રોટલી બનાવી દીધી છે. આજે તો દુકાનવાળા ભાઈઓની રોટલી પણ બની ગઈ છે. તો આ તમે જોઈ શકો છો, અહીંયા રોટલી બની ગઈ છે. આપણે લાસ્ટ રોટલી શેકાઈ રહી છે. તો ચાલો હવે શેકી દઈશું અને ફટાફટ દાળનો વઘાર કરી લઈશું અને પછી ટિફિનો ભરગાવ અને પછી જાઉં હું માર્કેટ, બરોબર. તો ચાલો અહીંયા ચોપડી દીધી છે રોટલી બધી આપણે. ત્યારે હું હવે દાળનો વઘાર કરી રહી છું. રોટલીનો સામાન બધું રાખી દઈશું. દાળ ચેક કરી લઈશું બફાણી છે. દાળ બફાઈ ગઈ છે, દાળમાં કરી લઈશું આપણે બ્લેન્ડર ને પછી વઘાર કરી લઈએ. તો ચાલો રોટલી તો બની ગઈ. હવે અત્યારે હું દાળનો વઘાર કરી રહી છું. 11:15 જેવું થઈ ગયું છે. તો ચાલો ફટાફટ દાળનો વઘાર કરીએ અને ફટાફટ ઉકાળી પણ દઈશું અને પછી ટિફિનો ભરી જઈશું અને પછી જવાનું છે માર્કેટ. આજે સલાડ નથી દેવાનો, અથાણું દેવાનું એટલે સલાડ કાંઈ સુધાર્યું નથી. હવે વઘાર કરું છું દાળનો. ચાલો વઘાર કરીએ આપણે દાળનો. તો ચાલો ફ્રેન્ડ્સ, એના દાળ પણ આપણે ઉકળી ગઈ છે, જોઈ શકો છો તેને. હવે અત્યારે હું ટિફિનો ભરી રહી છું. એમાં તાપે ભાત ને એવું ભરીએ એટલી વારમાં ઉકળી જશે. તો ચાલો અત્યારે હવે હું ટિફિનો ભરી રહી છું. અને મસ્ત મજાના આપણે ભાત બનાવેલા છે, સાથે ચોળીનું શાક છે. જો અહીંયા ચોરીનું શાક છે, દાળ રોટલી અને સાથે અથાણું છે, બરોબર. દાળ પણ ઉકળી ગઈ તો દાળને હવે કરી દઈશું આપણે બંધ. ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી આ ટિફિનો ભરાઈ ગઈ છે. તો પેલા બધા ખાલી થઈ ગયા છે, પણ અત્યારે નથી ઉટકતી કેમ કે અત્યારે હું જાઉં છું માર્કેટ. આ 2 ટિફિનો છે એ તો રેપીટો કરી દેશે. અમારે એક ભાઈ છે એ આપણે દેવા જવાનું નથી. મેં પાર્કિંગમાં રાખી દીધી છે ટિફિન ભરીને કારખાનાનું. જુઓ મારે 1 વાગે તેડવા જવાનું છે. તો પેલા એપ્રનને કાઢી મૂકીએ ને જાય આપણે ફટાફટ માર્કેટમાં શાક લઈ આવવાનું છે. ને એક ઘરે ટિફિન જાતું ને પણ અહીંયા ઢાંકણું બદલાઈ ગયું છે, તો રસ્તામાંથી ઢાંકણ પણ અમારે લેવાનું છે. તો ચાલો ફટાફટ ભોગી દો. કેવા રીંગણા? હા, બેંગ્લોરી. જો જેનું બેન આવે છે મારા ભેગા. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા હવે શાકભાજી લઈને હું આવી ગઈ છું. તો આવી રીતના રાખીશ. અત્યારે હું દરવાજો નથી ખોલા રાખતી ને હું અત્યારે નમૂને તેડવા જાઉં છું સ્કૂલે. તો જોઈ શકો છો તમે કેટલું શાક આપણે લઈ આવ્યા છે. તો ચાલો આપણે જાય હવે નમૂને ચાલો આવવાના હવે નમૂને તેડવા જશું, કેમ કે 1 વાગી ગયા છે. તો નમૂને પહેલાં તેડી આવશું અને પછી આપણે ઘરને લોક ખોલશું, બરાબર. ચાલો ફટાફટ તેડવા જાઉં છું નમૂને હું.
તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે નમૂને તેડીને રિટર્ન થઈ ગયા છે, પણ અહીંયા નાનામો સર્કલે જુઓ સિગ્નલમાં ઊભા છીએ. તો હવે સિગ્નલ ખોલે એટલે જાશું. તો અહીંયા અમે ઊભા છીએ નાનામો સર્કલ જવા ટાણે. આપણે આમ જ ટ્રાફિકમાં ઊભા હતા, આવા ટાણે પણ આમ જ ઊભા છીએ, બરોબર. તો અત્યારે અમે અહીંયા મા દીકરી બે ઊભા છે. ચાલો સિગ્નલ ખુલે એટલે ફટાફટ આપણે જઈએ ઘરે. તો ચાલો, અહીંયા સિગ્નલ ખુલી ગયો છે, હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. તો ચાલો મળીએ આપણે સીધા હવે તમને ઘરે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે નમૂને તેડીને પણ આવી ગયા છે. જો અને બે કેટલો ભારે છે કે વાત પૂછો માં. શાક પાણી રાખીને ગયા હતા, તો મેં અંદર લઈ લીધું છે. હવે ઉઠવવાના છે વાસણ. 1:30 વાગી ગયા છે, 5 મિનિટ બેસી લઈએ અને પછી આપણે વાસણ ઉઠવીએ, બરોબર. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે સાંજના 6:30 થવા આવ્યા છે. સાંજના ટિફિનની આપણે તૈયારી કરી રહ્યા છે. તો સાંજના ટિફિનમાં આજે આપણે બનાવી રહ્યા છીએ બટેકાનું શાક. તો અત્યારે જોઈ શકો છો અહીંયા બટેકાની છાલ ઉતારો આપણે બેસી ગયા છે. તો હું બનાવી રહી છું બટેકાનું શાક. ગ્રેવી વાળું બટેકાનું શાક બનાવવાનું છે. આપણે ડાયરેક્ટ કુકરમાં બનાવી દઈશું અને સાથે હવે ખીચડી બનાવી કે વઘારેલા ભાત બનાવી તો આગળ ખબર પડે, બરોબર. તો ચાલો પહેલા તો બટેકાને આપણે છાલ ઉતારીએ અને મસ્ત મજાનું બનાવીએ આપણે બટેકાનું શાક. ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે બટેકા સુધારી દીધા છે. હવે બટેકાને વણ નીચે રાખી દઈશું પાણી ભરવા માટે. આ બાજુ અહીંયા કુકર પણ રાખી દીધું છે. તો ગેસને આપણે ચાલુ કરી દઈશું. તો ચાલો, અહીંયા ગેસ પણ ચાલુ કરી દીધો છે. હવે આપણે ફટાફટ પહેલા તો બટેકાને બાફી લેવાના છે આપણે, પછી એની ગ્રેવી વાળું મસ્ત મજા તરી વાળું શાક બનાવવાનું છે. તો પહેલા આપણે હવે બાફી લઈશું અને પછી વઘાર કરીશું. તો બધા મસાલા ખાનામાંથી કાઢી લઈએ. જો મારે આ મસાલાનું ખાનું છે, જોઈ શકો છો તમે, જોઈ લો. તો ચાલો ફટાફટ બધા મસાલા કાઢી લઈએ આપણે. તો ચાલો હવે બટેકાને આપણે ધોઈ લીધા છે. તો ચાલો ફ્રેન્ડ્સ, બટેકા બફાઈ ગયા છે. હવે આપણે અહીંયા વઘાર કરી રહ્યા છીએ. તો જોઈ શકો છો તમે, અત્યારે ટમેટાની ગ્રેવી પાકી રહી છે. એમાં અત્યારે હું મસાલા કરી રહી છું. લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું, મીઠું, બધી જ વસ્તુ આપણે એમાં નાખી દઈશું. કસૂરી મેથી, ગરમ મસાલો. અહીંયા બટેકા પણ બફાઈને રખાઈ ગયા છે. તો એ સરસ મજાની ગ્રેવી પાકી જાય પછી આપણે ઉપરથી બટેકાને નાખી દઈશું. થોડા કેટલા બપોરના ભાત વધ્યા હતા એ અમારા નમુ માટે મેં વઘાર દીધા છે, કેમ કે અમારા નમુને એ ભાત બહુ ભાવતા હોય તો આપણે વઘાર દીધા છે. શાક વઘારી અને કુકરમાં મારે ઢીલી ખીચડી બનાવવાની છે, યાની કે મગદાળવાળી ખીચડી બનાવવાની છે. મસ્ત મજાનું આપણે હવે બટેકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આ બાજુ જો થોડા કેટલા ભાત બપોરના હતા એ પણ વઘાર દીધા છે આપણે. હવે આપણે ઢીલી ખીચડી બનાવવાની છે, રોટલી બનાવવાની છે. તો ચાલો ફટાફટ આપણે ઢીલી ખીચડી પહેલા મૂકીને મગદાળવાની છે. તો ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી સાંજનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. ચાલો હું તમને બતાવું. અહીંયા મસ્ત મજાની ઢીલી ખીચડી છે, જોઈ શકો છો તમે. સાથે અહીંયા આપણે મસ્ત મજાનું બટેકાનું તરીવાળું શાક બનાવેલું છે. સાથે છે રોટલી. સાંજનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. ચાલો ટિફિન વાળા ભાઈ પણ લેવા માટે બધા આવી ગયા છે. તો ફટાફટ ટિફિનો ભરી દઈશું. 7:45 જેવું થાય છે. તો ફટાફટ ટિફિનો ભરી દઈએ આપણે, પછી મળીએ તમને. તો ચાલો ફ્રેન્ડ્સ, રાતના 10 વાગી ગયા છે. ટિફિનો ભરાઈને પણ વહી ગઈ છે અને રાત્રે શાકભાજી ફોલવાનું ચાલુ છે. તમે જોઈ શકો છો તુવેર લઈ આવ્યા તો અડધી ફોલાઈ ગઈ છે અને અડધી અહીંયા ફોલવાની બાકી છે. આમાં મેથી, કોથમીર છે, કે આમાં ગુવાર છે, એ પણ વીણવાનો છે. આમાં પણ કેટલી બધી શાકભાજી છે, હું તમને બતાવું. શાકભાજી ખાઈદાર નથી કોથળામાંથી. અમે ગુવાર, વાલ હે ને વાલોર અને આમાં ભીંડો છે. જુઓ આમાં ભીંડો છે, જોઈ શકો છો તમે.
આ ભીંડો તો અઠવાડિયાનું શાકભાજી હું લઈ આવી છું. અત્યારે તો ભાઈ ઓછા હે ને એટલે અઠવાડિયાનું શાક આપણે લઈ આવ્યા. રીંગણ ને કોથળામાંથી કાઢી નાખ્યો તો સારું હતું. બપોરના મેં બી કોથળામાં નાખ્યું છે. કોથમીર ને બધી વસ્તુ છે. આપણે એને અઠવાડિયાનું શાક લઈ આવ્યા છે અત્યારે. હવે તો ઓછા થઈ ગયા ભાઈઓ પણ, એટલે ટિફિનો પણ ઓછી જાય એટલે ઓછું દેવાનું છે. પણ આમાં 2 દિવસમાં ચાપડી શાક બનાવવાનું છે આપણે, તો થોડુંક એનું પણ લઈ આવ્યા છે. તો ચાલો બધે જો વાહે 10 વાગે ગયા. આ બધું અમે કરશું તો અમને કેટલા વાગશે? 12 જેવું લગભગ થઈ જશે. શાક ખોલીએ પછી બતાવીશ તમને 12 વાગે ફ્રી થાય કે કેટલા વાગે ફ્રી થાય. બરોબર, તો ચાલો આ તું એને ખોલ નાખીએ આપણે, આ પછી બાકીનું બીજું કરીએ. ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા 12 વાગી ગયા છે અને જો અડધી રાત સુધી કહેવાય ને, અડધી રાત સુધી અહીંયા શાકભાજી વેણવાનું કામ ચાલુ છે. તો હવે આ જો મેથી પૂરી થાય ને પછી શાકભાજીને ફ્રીજમાં ગોઠવી દઈશું. તો જોઈ શકો છો તમે અડધી રાત સુધી અહીંયા મેં બધું શાક સુધારવાનું વીણવાનું ચાલુ છે. જો મેથી વીણવાની, અત્યારે હું મેથી વીણી રહી છું રાતના 12 વાગે પણ. બરોબર, એટલે રસોઈ એટલી સવારે બધું ટાઈમે ક્યારે થાય કે બધું આપણે હરખું કરીને રાખીએ ને રાત્રે, તો સવારે ટાઈમે ટિફિન થાય, તો ટિફિન ટાઈમે થાય ને. બરોબર, એટલે ટિફિન ટાઈમે બનવા પાછળ પણ ઘણી બધી મહેનત હોય. તો અહીંયા ટિફિન ટાઈમે થાય, એમને ટાઈમે ટિફિન નથી થતી. આવું બધું રાત્રે કરીને રાખીએ ને તો સવારે વહેલું થાય, તો સવારે વહેલું ન થાય ટિફિન. બરોબર, જો અત્યારે હું મેથી સુધારી રહી છું. તો ચાલો ફટાફટ મેથી હવે પૂરી કરીએ, કેમ કે આપણે આજે ન વીણશું તો મેથી બગડી જાય. હવે ગરમીમાં આપણે લોકો પાણી છાંટે ને એટલે પછી અંદરથી ખરાબ થઈ જાય. કોથમીર જો થોડી ખરાબ થઈ ગઈ છે, તમે કાઢી નાખીએ, એને પણ કટિંગ કરી નાખવું પડશે, નહીં તો બગડી જાય. જો અત્યારે હવે અહીંયા સુધારવાનું ચાલુ તો કરીએ. હવે સુધારીએ, બધું મૂકીએ. હવે અંદર બધું ફ્રીજમાં બી ગોઠવવું પડશે ને, તો ગોઠવી દઈએ. ચાલો આપણે ફટાફટ હવે. ચાલો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે, જોઈ શકો છો અહીંયા 12:30 થઈ ગયા છે. જોઈ લો 12:30 વાગી ગયા. અત્યારે અમે નવરા થયા છે. અત્યારે હું નાઈને બહાર આવી છું. બરોબર, ફ્રેશ થઈ ગયા. અહીંયા આમાં નમો પોતો અત્યારે કરી રહ્યા છે, હોલ સાફ કરી રહ્યા છે. જોઈ શકો છો તમે બધું શાકભાજી અહીંયા ફ્રીજમાં પણ એમને જ ગોઠવી દીધી છે. જોઈ લો, થોડીક શાકભાજી એમાં ગોઠવી દીધી છે, બાકીનું અહીંયા બહાર છીએ, આપણે સવારે ગોઠવશું. તો ચાલો હવે આપણે પણ આ વિડીયોને અહીંયા જ એન્ડ કરશું. મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ, ગુડ નાઇટ.